નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોક એક્ટ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા કુખ્યાત બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધીને હરિયાણા રાજ્યના ગુડગાંવમાંથી ઝડપી પાડ્યો છે. અલ્પુ સિંધી વર્ષ 2012 થી વિદેશી દારૂનો જથ્થો વડોદરામાં લાવતો હતો અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલમાં સિંધી ગેંગના 8 સભ્યો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ થયા બાદથી અલ્પુ 4 મહિના સુધી નાસ્તો ફરતો હતો. તે સતત મોબાઈલ બદલતો અને રાજ્યો બદલીને રહેતો હોવાથી તેને શોધવું મુશ્કેલ બન્યું હતું. પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તેની હરકતો પર નજર રાખી તેને ગુડગાંવની ટિંગેસ્ટમાં રહેતી જગ્યા પરથી કાબૂમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે વડોદરાના ફતેગંજમાં ખૂનની કોશિશ, વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકનો ગુનો અને આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલ છે. હાલ તેને વધુ તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ગુજસી ટોકના ગુના હેઠળ સકંજો લીધો. એના અનુસંધાને એક આ વારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનું સપ્લાય કરતો હતો. આ અનુસંધાને વારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે 2025ની અંદર ગુજસી ટોકનો 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધાયો. આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ કરી રહ્યા છે. જે તે વખતે 5 આરોપીઓની ધરપકડ કરેલી અને આ 5 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે. આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો. જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે. એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે. આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોહિબિશનની મોટી રેડ કે જેમાં 30 લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો. એ સિવાય ફતેગંજની અંદર ફતેગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટેડ બુટલેગર છે. એ બુટલેગર સાથે પણ ફતેગંજ બ્રિજ ઉપર એપ્રિલ 2025ના એને મારામારી કરેલી 307 જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ હતો. એકંદરે હાલ એના વિરુદ્ધમાં 52 જેટલા ગુના નોંધાયેલા છે, જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ 307 ખૂનની કોશિશ, મારામારી, ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે. હાલ આ આરોપીને ફતેગંજ તેમજ વારસિયાના ગુજસી ટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા. આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ 8 આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો મે 2025ની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે. એ પૈકીનો આ 6થો આરોપી છે કે જેને આપણે આજરોજ ધરપકડ કરવા જઈએ. હાલ હજુ 2 આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં 6 થઈ ગયા છે. જે બાકી છે એમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરીને છે. એ બેની ધરપકડની પ્રયત્નો ચાલુ છે.
પોલીસે વેશ પલટો કર્યાની વાત છે. એ રૂટીન પ્રોસેસ છે, કારણ કે અમે એને પકડવા માટે અમારા પણ વેશ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવવાથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છે અને કરેલા છે. આ એનામાં જે રીતે ચુનાવ આચરીને જેના લાભ લીધો છે એ લાભની તપાસ થઈ છે અત્યાર સુધી? હા, એ બિલકુલ સાચી વાત છે. એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એ એફ ડિવિઝન લુસી ટોકના આઈઓ કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળ્યા છે. મેં આપને કીધું એમ કે એ અત્યાર હાલ સુધી નાસ્તો કરતો હતો. શહેરના જુદા જુદા આ શહેર છોડી, રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલા ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ અમે એને મેળવવામાં સફળ રહ્યા. અમે જ્યારે આ ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુસ્સી ટોકના ગુનાના કામે વોન્ટેડ હતો. તેમજ ફતેગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો. તો જેથી વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી. કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે. જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણા અને તેની આજુબાજુમાં સતત રહેલી. આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે. ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે. હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે, પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ થયા છે. કેમેરામેન નૈમિત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.